હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ફાઇનલી બધા મિત્રો મજામાં જ હશો, કેમ કે આપણા બ્લોગ જોતા હોય બધા મિત્રો મજામાં જ હોય છે. તો ગાઈસ, ફરી એક વખત તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. ઘણા બધા મિત્રો ભેગા મળે છે એટલે વાતું કરે છે કે અમે તમારા બ્લોગો જોઈએ છીએ, પણ કોઈ મિત્ર બ્લોગ જોઈએ છે એ મિત્રોને પણ મારે ખાસ કહેવાનું છે કે તમે મિત્રો ખાલી બ્લોગ જ જોવો છો, પણ બ્લોગની હારે ક્યારેક ક્યારેક કોમેન્ટ કરતા જાઓ, અને જો બ્લોગ સારા લાગે તો લાઈક પણ કરતા જાઓ, જેથી કરીને આપણી ચેનલને એક બ્લોગ વેગ મળે અને અમને મનથી ઈચ્છા થાય કે ભાઈ આપણી ચેનલ કોઈ જોઈએ છે અને આપણી ચેનલ ગ્રો કરે છે, તો આપણે આનાથી પણ સારા સારા બ્લોગો બનાવવા જોઈએ. તો એના માટે થઈને હું તમને બધા મિત્રોને દિલથી કહેવા માગું છું કે જે પણ મિત્રો મારા બ્લોગ જોતા હોય એ બધા મિત્રો જો બ્લોગ સારા લાગે તો લાઈક, કોમેન્ટ અને શેર કરતા રહ્યો. બાકી વાગી ગયા છે અત્યારે 8 અને માતાજીને ધૂપ દીવા કરી લીધા છે, અને આપણે અત્યારે દુકાનમાં હવે પછીનું કામ આપણે ચાલુ કરી દેવાનું છે. હવે યાદી લેવાની બાકી છે, અને પછી યાદી લઈને બધો માલબાલ ભરી અને સેલિંગ કરવા જવાનું કામ છે. હેલો મિત્રો, તમે કેમ છો? મજામાં છો? તો આજે જે મામી ચણા ફોલે છે, ફોલાય તો ગયા પછી સાફ કરે છે. આમ જો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? હાલો ચણા ખાવા, લીલા દેશી તાજા ચણા. તો જો મારા પપ્પા આમ હોન્ડા મૂકવા ગયા છે. જો માં મૂકી દીધું, અને હવે આપણે જવાનું છે મેળી પર. તો હાલો જમવા બધા. તો અહીંયા આમાં ગીતો ફૂઈ છે, આમ જો. અને હવે આપણે મેળી પે જમવા માટે. જો જે આમ છે એને જમવા આવવાનું છે, સતારે પડાવી છે. અને હવે આપણે ખાલું તો આપણે હવે મેળી પર ચડી ગયા છીએ. તાર ટિફિન આપણે લઈ જવાનું છે. આ છે ટિફિન, અને હવે આપણે અહીંયા મૂકી દઈએ. અહીંયા અને હવે અહીંયા બસ સ્ટેન્ડમાં શું ચાલે છે આપણે જોઈએ. આમ તો બસ સ્ટેન્ડમાં અહીંયા માણસ છે, આમ જો. અહીંયા બાજુમાં ઘર છે, અને હવે બ્યુટી પાર્લર બંધ છે, અને આપણે મેડી પર આવી ગયા છીએ. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.